પ્રશ્ન નંબર 16 જેની રકમ છે કે 352 મીટર અંતર કાપવા માટે 28 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પૈડાએ કેટલા આટા ફરવા પડે. જો રકમ થોડીક અલગ પ્રકારની છે. અહીંયા પૈડાની ત્રિજ્યા આપેલી છે અને પૈડો છે એ ટોટલ કેટલું અંતર કાપે છે તે અંતર આપેલું છે. આપણે પૈડાના આટાની સંખ્યા છે તે શોધવાની છે. તો સૌપ્રથમ તો પૈડાની ત્રિજ્યા છે તેના પરથી આપણે પરિઘ મેળવી લઈએ, એટલે કે ટોટલ પરિઘ આ પૈડાએ કેટલું અંતર કાપવાનું છે તે મળી જશે. તો અહીંયા લખીએ કે આપેલી રકમ માટે પૈડાની ત્રિજ્યા r બરાબર 28 સેન્ટીમીટર. પહેલા તો વર્તુળનો પરિઘ શોધી લઈએ. તો અહીંયા વર્તુળ તરીકે પૈડું રહેલું છે, તો કે પૈડાનો પરિઘ બરાબર 2πr, જ્યાં r બરાબર 28 લઈશું અને પાઈ બરાબર 22/7 લઈશું. તો કે 2 ગુણ્યા 22/7 ગુણ્યા r એટલે છે 28. અહીંયા છેદ ઉડાડીએ તો કે 7 4 28 અને 2 ગુણ્યા 22 જે થશે 44 ગુણ્યા 4 જે થશે 176 મીટર. આ છે આપેલા પૈડાનો પરિઘ, એટલે કે પૈડું 176 મીટરનું અંતર કાપશે. તો અહીંયા લખીએ કે તેથી પૈડું 176 મીટર અંતર કાપશે. રકમમાં કીધેલું છે કે 352 મીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગે. તો લખીએ કે અહીં પૈડાને 352 મીટર અંતર કાપવાનું છે. તો સૌપ્રથમ તો 352 મીટર છે તેને આપણે સેન્ટીમીટરમાં ફેરવીએ, કેમ કે સોરી અહીંયા એકમ આવશે સેન્ટીમીટર, કેમ કે ત્રિજ્યા છે તે સેન્ટીમીટરમાં આપેલી છે તો પરિઘ પણ સેન્ટીમીટરમાં મળશે. તો હવે 352 મીટર છે તેને સેન્ટીમીટરમાં ફેરવીએ તો અહીંયા લખીએ કે તેથી કુલ કાપવાનું અંતર બરાબર 352 ગુણ્યા 100 જે થશે 352 પાછળ 2 શૂન્ય આટલા સેન્ટીમીટર. 35,200 સેન્ટીમીટર છે એટલું અંતર છે તે પૈડાને કાપવાનું છે. તો હવે આપણી પાસે રહેલું છે 176 મીટર અંતર છે તે એક આટામાં લાગતું હતું, તો આટલા સેન્ટીમીટર અંતર છે તે કેટલા આટામાં લાગે. તો અહીંયા લખીએ કે 176 સેન્ટીમીટર અંતર કાપવા લાગતા આટાની સંખ્યા બરાબર 1. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકમ સેન્ટીમીટર આવશે. 176 સેન્ટીમીટર અંતર કાપવા લાગતો આટાની સંખ્યા 1 છે, તો આપણી પાસે છે 35,200 સેન્ટીમીટર અંતર કાપવા લાગતા આટાની સંખ્યા બરાબર કેટલી. ત્રિરાશિ મૂકીએ તો અહીંયા થશે 35,200 ગુણ્યા 1 જે લખવાની જરૂર નથી અને છેદમાં આવશે 176. 176 ભાગ્યા 2 કરી દો જે થશે 352 અને પાછળ 2 શૂન્ય રહેલા છે તો અહીંયા આવશે 200 સેન્ટીમીટર. સોરી, અહીંયા આટાની સંખ્યા રહેલી છે એટલે કે અહીંયા આવશે 200 આટા, કે 35,200 સેન્ટીમીટર નું અંતર કાપવું હોય તો તેને પૈડાને 200 આટા ફરવા પડશે.